નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNDP ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. આવતીકાલે યોજાનાર મતદાનને લઈને વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો. ઈવીએમ ડિસ્પેચિંગની કામગીરી પૂરજોશમાં શરૂ. વડોદરામાં ચૂંટણી પૂર્વે પોલીસનું શક્તિ પ્રદર્શન. સંવેદનશીલ વિસ્તારોમાં પેરામિલિટરી ફોર્સ સાથે ઠેર ઠેર પોલીસનું ફૂટ પેટ્રોલિંગ. નેત્રંગ તાલુકાના દુર્ગમ વિસ્તારોમાં ચૂંટણી સંદેશા વ્યવહાર માટે વન વિભાગનો સહયોગ. 8 મતદાન મથકો પર વોકી ટોકીથી થશે સંદેશા વ્યવહાર. હવે જોઈએ સમાચાર વિગતવાર. આવતીકાલે યોજાનાર મતદાનને લઈને વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે વડોદરા શહેરના તમામ 19 વોર્ડના 2406 મતદાન મથકો પર વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. શહેરના તમામ 19 વોર્ડ માટે સવારે 8 વાગ્યાથી જ ઈવીએમ ડિસ્પેચિંગની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. લોકશાહીના પર્વની શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા માટે તંત્રએ કમર કસી છે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સુચારુ રીતે ચલાવવા માટે કુલ 21,000 જેટલા કર્મચારીઓ ખડેપગે ફરજ બજાવશે. સુરક્ષાની દ્રષ્ટિએ પણ કોઈ કચાશ રાખવામાં આવી નથી, જેમાં 7,000થી વધુ પોલીસ કર્મચારીઓ અને સુરક્ષાના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ વિભાગ દ્વારા સંવેદનશીલ મથકો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે, જેથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ શકે. વધતી જતી ગરમીને જોતા ડિસ્પેચિંગ સેન્ટર અને મતદાન મથકો પર ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કર્મચારીઓ અને મતદારો માટે મોટા ટેન્ટ, પંખા અને કુલરની સુવિધા ઉભી કરાઈ છે. તમામ કેન્દ્રો પર ઠંડા પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. કુલ 2406 મતદાન મથકો પર આવતીકાલે સવારથી મતદાન શરૂ થશે. વહીવટીતંત્ર અને પોલીસ વિભાગના સંયુક્ત પ્રયાસોનું એક જ લક્ષ્ય છે કે વડોદરામાં મતદાન પ્રક્રિયા નિર્વિઘ્ન અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થાય. આ સાથે જ કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે ડિસ્પેચિંગ સેન્ટર પર ડોક્ટરો અને મેડિકલ સ્ટાફની ટીમ હાજર રાખવામાં આવી છે. இரு பொண்ணு நேர நின்னமா என்னோட வந்த ચાલુ છે એમ અરે હું
કોલેજ ખાતે વોર્ડ નંબર 7, 8, 9ના ચૂંટણી અધિકારી તરીકે સિટી શહેર વડોદરા સિટી પ્રાંત તરીકે અમે અત્યારે ડિસ્પેચિંગ કરી રહ્યા છીએ. અમારે કુલ વોર્ડ 7, 8, 9માં 192 બૂથ છે. 192 બૂથની તમામ ટીમો સવારે 7 વાગે અહીંયા હાજર થઈ ગઈ છે. અમારો સ્ટાફ પણ હાજર છે. બધા જ બૂથોનું મટીરિયલ, મશીન, સ્ટેશનરી બધાને વિતરણ થઈ ચૂક્યું છે. પરંપરાગત જે પદ્ધતિ હોય છે બહાર મંડપ ગાળા નાખીને, એના કરતાં અમે વિશેષ જે પોલિંગ સ્ટાફ છે એની સુવિધાને ધ્યાનમાં લઈ, તડકાને ધ્યાનમાં લઈ, ગરમીને ધ્યાનમાં લઈ અને આ વખતે અમે અમારા જે અંદર રૂમો છે એ રૂમોની અંદર જ મટીરિયલ આપ્યું છે, જેથી ત્યાં બેસીને શાંતિથી એમને મટીરિયલ લઈ શકે, કોઈ પણ હેરાનગતિ વગર, કોઈ પણ અસુવિધા વગર. તમામ પ્રકારનું ડિસ્પેચિંગ થઈ ગયું છે. બસ હવે બસો અહીંથી રૂટ રવાના થાય છે. કયા કયા વોર્ડની મતદાન પેટીઓની પ્રક્રિયા આપવામાં આવી? અમારા વોર્ડ નંબર 7, 8, 9 છે. એ 7, 8, 9ના કુલ 192 બૂથ છે. એ 192 બૂથના મશીનો અને મટીરિયલ આપ્યું છે. પાણીની સુવિધા છે, બસોમાં લઈને જાય છે, કઈ રીતે ગરમીમાં પાણી અને જે આરોની અત્રેથી બૂથો પર જશે. બૂથો પર કોર્પોરેશન દ્વારા પાણીની એજન્સી આપવામાં આવી છે. એ બૂથો પર કોર્પોરેશનની એજન્સી પાણી આપશે. તેમ છતાં પણ એ લોકોને અગવડ ના પડે એટલા માટે અમે અહીંયા રૂટોમાંથી જ પાણીનું બોટલો અને પાણીની અને જે એમની જરૂરી કિટ્સ હોય છે એ કિટ સાથે રવાના કર્યા છે. આવતીકાલે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન છે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રી અને સંયુક્ત પોલીસ કમિશનર સાહેબશ્રીની સૂચના અને આગેવાની અને એમના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. તમામ જે અત્યારે તમામ જે રૂટ છે અને તમામ જે ડિસ્પેચિંગ સેન્ટર છે ત્યાં આગળ પોલીસ ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલું છે. તમામ જે મતદાન મથકો છે એના ઉપર પોલીસ ડિપ્લોયમેન્ટ રહેશે. અલગ અલગ વિસ્તારોમાં રૂટ ઉપર, સેક્ટર રૂટ ઉપર પોલીસનું ડિપ્લોયમેન્ટ રહેશે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ માહોલમાં થાય એ માટે વડોદરા શહેર પોલીસ દ્વારા સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. આપ જાણો છો એમ વડોદરા મહાનગરપાલિકામાં સમગ્ર 1 થી 19 વોર્ડમાં આવતીકાલે જ્યારે મતદાન યોજાવાનું છે ત્યારે આજે વોર્ડ નંબર 13, 14, 15 ની જેટલા પણ મતદાન મથકનો સ્ટાફ છે એ લોકો આજે અહીંયા આગળ સરદારબીને વિદ્યાલય, જ્યાં આગળ અમારું વોર્ડ 13, 14, 15નું ડિસ્પેચિંગ સેન્ટર છે ત્યાં આવેલા છે અને આજે એ લોકો શાંતિપૂર્ણ માહોલમાં પોતાના મતદાન મથકને લગતા EVM અને સ્ટેશનરી સ્વીકારવાની કામગીરી કરી રહ્યા છે. અને આ કામગીરી જ્યારે પણ પૂરી થશે ત્યારે એ લોકો પોતાના મતદાન મથકે પોતાના ઝોનલ ઓફિસર સાથે રવાના થશે અને મતદાન મથકે પહોંચીને મતદાન મથકની કામગીરી શરૂ કરશે. ત્યારે આજે આશરે 1200 જેટલા લોકો અહીંયા આગળ આવેલા છે અને એ લોકો પોતાની આ જે મશીનો સ્વીકારવાની અને સ્ટેશનરી સ્વીકારવાની કામગીરી અત્યારે કરી રહ્યા છે. આપે બહાર જોયું હશે એમ ગરમીનું પ્રમાણ વધારે છે એટલા માટે અમે પૂરતા પ્રમાણમાં મંડપની વ્યવસ્થા કરેલી છે. એના ઉપરાંત પંખાની વ્યવસ્થા કરેલી છે, પીવાના પાણીના ઠંડા જગની વ્યવસ્થા કરેલી છે, નાસ્તા ભોજનની પણ વ્યવસ્થા કરેલી છે. અને અહીંયા આગળ વધારાનું એ છે કે અમે જે વિતરણનું કામગીરી છે એ આ જે સ્કૂલનું જે સંકુલ છે એના ક્લાસરૂમમાંથી રાખેલું છે, જેનાથી ગરમીમાં એમને સારું રહે અને ક્લાસરૂમમાં એ રીતે અમે વિતરણ કરી રહ્યા છે. આ પ્રક્રિયા 8 વાગે લગભગ શરૂ થઈ છે અને બસ હવે પૂરી થવામાં છે. વોર્ડ નંબર 16, 17, 18 અને 19 4 વોર્ડની વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી અન્વયે આ ભવન સ્કૂલમાંથી જે અલગ અલગ રૂટ છે એમના ડિસ્પેચિંગની કામગીરી અત્યારે ચાલુ છે. 240 જેટલા ટોટલ આ 4 વોર્ડમાં બૂથ છે એના અલગ અલગ અમે રૂટ બનાવ્યા છે ને રૂટ વાઇઝ ટીમોની ફાળવણી કરી છે. એ હમણાં બધા રૂટ જમી અને પછી પોતાના બૂથ પર જવા નીકળશે. 2 વાગ્યા સુધીમાં ડિસ્પેચિંગની પ્રક્રિયા પૂરી થઈ જશે. આવતીકાલે યોજાનાર મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચૂંટણી પૂર્વે સંવેદનશીલ વિસ્તારો સહિત શહેરના ઠેર ઠેર વિસ્તારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. આવતીકાલે યોજાનાર મતદાન પ્રક્રિયા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શહેરના ઝોન 1ના ડીસીપી જગદીશ ચાવડાની સીધી આગેવાની હેઠળ વહેલી સવારથી જ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને ફતેગંજ અને નવાયાર્ડ જેવા વિસ્તારો જે સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વના ગણાય છે, ત્યાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાફલો ઉતારવામાં આવ્યો હતો.
આ પેટ્રોલિંગમાં સ્થાનિક પોલીસની સાથે પેરામિલિટરી ફોર્સના જવાનોએ પણ જોડાઈને સુરક્ષા વ્યવસ્થાની મજબૂતીનો પરિચય આપ્યો હતો. આ ફૂટ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ માત્ર કાયદો વ્યવસ્થા જાળવવાનો જ નથી, પરંતુ સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરવાનો પણ છે. મતદાન મથકોની આસપાસના વિસ્તારોની ભૌગોલિક સ્થિતિ અને સુરક્ષાની આધુનિક સાધનો દ્વારા ચકાસણી કરવામાં આવી છે. ડીસીપી જગદીશ ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વડોદરા પોલીસ દરેક બૂથ પર સુરક્ષા પૂરી પાડવા કટિબદ્ધ છે. પેરામિલિટરી ફોર્સ અને સ્થાનિક પોલીસના સંકલનથી ચુસ્ત દેખરેખ રાખવામાં આવી રહી છે. આવતીકાલે મતદાનના દિવસે પણ ડ્રોન સર્વેલન્સ અને સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે. વડોદરાવાસીઓને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈ પણ અફવા પર ધ્યાન આપ્યા વગર લોકશાહીના પર્વમાં સક્રિયપણે ભાગ લે અને શાંતિ જાળવવામાં પોલીસને સહકાર આપે. વડોદરા શહેરમાં મહાનગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતના સામાન્ય ચૂંટણી સંદર્ભે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય એ માટે CISF અને લોકલ પોલીસ જે છે એનું સંયુક્ત જે છે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આપ બધા જાણો છો, આવતીકાલે લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે. તમામ નિર્ભય રીતે સારી રીતે મતદાન કરી શકે. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ જે બૂથ અને વિસ્તાર છે એનું અત્યારે એ વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલુ છે. વડોદરાવાસીઓ મોટા પ્રમાણમાં મતદાન કરે એવી આશા રાખીએ છીએ. નેત્રંગ તાલુકાના દુર્ગમ વિસ્તારોમાં ચૂંટણી સંદેશા વ્યવહાર માટે 8 મતદાન મથકો પર વોકી ટોકીથી સંદેશા વ્યવહારની આપ-લે કરવામાં આવશે. તાલુકાના ડુંગરાળ અને પહાડી વિસ્તારમાં આવેલા એવા 8 મતદાન મથકો જ્યાં મોબાઈલ કનેક્ટિવિટી ઉપલબ્ધ નથી, ત્યાં ચૂંટણીલક્ષી વિગતોની આપ-લે માટે વન વિભાગના વોકી ટોકી અને વાયરલેસ સેટની મદદ લેવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. નેત્રંગના અંતરિયાળ ગામો જેવા કે વાંકોલ, ઉમરખડા, વણકખૂંટા, મચામડી, કોલિયાપાડા, સજણવાવ, મુંગજ અને પિંગોટ 2માં ભૌગોલિક પરિસ્થિતિને કારણે નેટવર્કની સમસ્યા રહે છે. આ મથકો પરથી મતદાનની ટકાવારી અને અન્ય આંકડાકીય વિગતો સમયસર જિલ્લા ચૂંટણી તંત્ર સુધી પહોંચાડવા માટે નેત્રંગ અને ઝઘડિયા વન વિભાગના જવાનો વોકી ટોકી સાથે ખડે પગે રહેશે. જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ નેત્રંગ મામલતદાર KB ગડિયા અને તાલુકા વિકાસ અધિકારી હરીશ પટેલે વન વિભાગના RFO MF દિવાન તથા ચેતનાબેન માછી સાથે સંકલન સાધીને આ વ્યવસ્થાને આખરી ઓપ આપ્યો છે. આવતીકાલે યોજાનારા મતદાનમાં વન વિભાગના આ વાયરલેસ સેટ્સ કનેક્ટિવિટી વિનાના વિસ્તારો અને મુખ્ય મથક વચ્ચે સેતુનું કામ કરશે, જેથી સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને સતત મોનિટરિંગ હેઠળ પૂર્ણ થઈ શકે. વહીવટીતંત્રની આ આગવી સૂઝબૂછને કારણે દુર્ગમ વિસ્તારોમાં પણ ચૂંટણી કામગીરી સુગમ બનશે. ભારત અને બોટસ્વા વચ્ચે વ્યાપારી સંબંધોના નવા યુગનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ગાંધીનગરમાં ભારત અને આફ્રિકન દેશો વચ્ચે આર્થિક અને ઔદ્યોગિક સંબંધોને વધુ સુદૃઢ બનાવવાના આશય સાથે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. ભારત કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ ગુજરાત અને ઇન્ડિયા બોટસ્વાના ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વચ્ચે દ્વિપક્ષીય વેપારને વેગ આપવા માટે સમજૂતી કરાર કરવામાં આવ્યો છે. આ MOU અંગે માહિતી આપતા ICTC ગુજરાતના ચેરમેન વિરલ ચૌધરીએ જણાવ્યું હતું કે આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ બંને દેશોના ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ્સ અને વેપારીઓને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. પરસ્પર સમૃદ્ધ ભવના મંત્ર સાથે આ કરારથી ગુજરાતના વેપારીઓ માટે આફ્રિકાના વિશાળ બજારોમાં પ્રવેશવાની સુવર્ણ તક ઉભી થશે. બંને દેશો વચ્ચે પ્રતિનિધિ મંડળોની આપ-લે, B2B મીટિંગ્સ અને ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ્સનું આયોજન કરવામાં આવશે. મેન્યુફેક્ચરિંગ, ફાર્માસ્યુટિકલ્સ, કૃષિ, ટેક્સટાઇલ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં રોકાણ અને નિકાસ વધારવા પર ભાર મૂકવામાં આવશે. IBCCIના પ્રમુખ અભિનંદનના જણાવ્યા અનુસાર આ પગલાંથી ભારત અને બોટસ્વાના વચ્ચેના વ્યાપારી જોડાણને નવી ઊંચાઈ મળશે. આ કરાર માત્ર આર્થિક લેવડ-દેવડ પૂરતો સીમિત ન રહેતા ટેકનોલોજી અને જ્ઞાનના આદાન-પ્રદાન માટે પણ પાયાનું કામ કરશે, જે આગામી સમયમાં ગુજરાતના MSME ક્ષેત્ર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે.
આ ફરી આવશે હવે 25 ડિસેમ્બરે 1 વર્ષ પૂર્ણ થશે. ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ ગુજરાત ઓફિસે બોત્સવાના સાથે એક એમઓયુ સાઇન કર્યું અને બોત્સવાના ચેમ્બર ઓફ કોમર્સના આજે જે હોદ્દેદારો હતા એ લોકો અમારી સાથે વર્ચ્યુઅલી કનેક્ટ થયા અને બોત્સવાના ચેમ્બર ઓફ કોમર્સ સાથે એમઓયુ સાઇન કરવામાં આવ્યું. આ જે એમઓયુ છે એ ભારત અને બોત્સવાના વચ્ચે જે પણ બાયલેટરલ ટ્રેડ છે એને વધારવાની દિશામાં એક આપણો આ પહેલ છે. જે રીતે પરસ્પર સમૃદ્ધ ભવ એ ભાવનાથી ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ આગળ વધી રહ્યું છે એ જ ભાવનાથી આ જે એમઓયુ જે છે એ સાઇન થયું અને એમાં ટ્રસ્ટ ટ્રેડ પહેલા ટ્રસ્ટ એના પર અમે વધારે ભાર મૂક્યો. ટ્રસ્ટ હશે તો ટ્રેડ આગળ થવાનું જ છે. અને બોત્સવાના જે છે એ ડાયમંડ્સનું ખૂબ મોટું માર્કેટ છે એટલે ત્યાં એમની સાથે એમના ડાયમંડ્સ આપણે અહીંયા આગળ લાવી શકીએ. સાથે સાથે આપણું જે ફાર્માસ્યુટિકલ છે, હેલ્થકેર છે, આપણી જે મશીન ઇન્ડસ્ટ્રીઝ છે, આપણું જે રિન્યુએબલ એનર્જી ખાસ કરીને સોલાર અને ઈવી એ જે ક્ષેત્રની અંદર આપણે ખૂબ બધું બોત્સવાનાને આપણે મદદરૂપ થઈ શકીએ છીએ. ધન્યવાદ. વડોદરાના ઐતિહાસિક એવા વાડી સ્વામિનારાયણ મંદિરના 150મા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મહાવિષ્ણુ યાગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજવા રોડ સ્થિત લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત મહોત્સવમાં વિશ્વ શાંતિ અને ભારતના સર્વાંગી વિકાસ માટે પંચદિનાત્મક મહાવિષ્ણુ યાગનો મંત્રોચ્ચાર સાથે પ્રારંભ થયો છે જેમાં 1.11 લાખ આહુતિ અર્પણ કરવામાં આવશે. મહોત્સવ દરમિયાન ઘનશ્યામ ભગવાન મહારાજનો જન્મોત્સવ અત્યંત ધામધૂમથી ઉજવાયો હતો. પુષ્પવર્ષા અને આતશબાજી વચ્ચે હરિભક્તો ભક્તિના રંગે રંગાયા હતા. કથાના વક્તા પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામીએ ભારત ભૂમિ અને પ્રગટ પરમાત્માનો મહિમા સમજાવ્યો હતો. આધ્યાત્મિકતાની સાથે સામાજિક સેવાનો ઉદ્દેશ્ય રાખતા અહીં બ્લડ ડોનેશન અને મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને હરિભક્તો માટે એસી ડોમ અને ઠંડા શરબતની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જે શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદરૂપ બની છે. આ મહોત્સવમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વડીલ સંતો સહિત હજારોની સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા છે. સુરતના અલધાણ વિસ્તારમાં ટ્યુશનથી પરત ફરી રહેલી સગીરાની છેડતી કરવાના બનાવમાં ટોળાએ વિધર્મી આરોપીને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. 40 વર્ષીય અજીજ શેખ નામના વ્યક્તિએ સગીરાનો છેડો પકડવાનો પ્રયાસ કરતા મામલો વિચક્યો હતો. વિદ્યાર્થીને બૂમાબૂમ કરતા આસપાસના સ્થાનિકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને વિધર્મી આરોપીને રંગે હાથ પકડી પાડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. લોકોમાં રોષ એટલો પ્રચંડ હતો કે પોલીસે જ્યારે આરોપીને કસ્ટડીમાં લઈને પોલીસ વાનમાં બેસાડ્યો ત્યારે ટોળાએ તેને વાનમાંથી નીચે ઉતારી મેથી પાક ચખાડ્યો હતો. પરિસ્થિતિ બેકાબૂ બનતા પોલીસે ભીડને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. સગીરાને ન્યાય અપાવવાની માંગ સાથે વિવિધ સંગઠનો અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં અલથાણ પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા. વિસ્તારમાં શાંતિપૂર્ણ સ્થિતિને જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. હાલ પોલીસે આરોપી અજીજ શેખની ધરપકડ કરી છે અને તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે નાગરિકોને શાંતિ જાળવવા અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરી છે.
આદિક્યુરા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા એડલ્ટ વેક્સિનેશન ડ્રાઇવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આદિક્યુરા હોસ્પિટલ દ્વારા પલ્સ 360 કોર્પોરેટ વેલનેસ અને એડલ્ટ વેક્સિનેશન ડ્રાઇવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ એક વ્યાપક કોર્પોરેટ વેલનેસ પ્રોગ્રામ છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય નિવારક અને ઉપચારાત્મક સંભાળ દ્વારા કર્મચારીઓની કાર્યક્ષમતા અને શારીરિક સુખાકારીમાં વધારો કરવાનો છે. વિશ્વ રસીકરણ સપ્તાહના અવસરે હોસ્પિટલ દ્વારા એડલ્ટ વેક્સિનેશન ડ્રાઇવ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ હેઠળ ઇન્ફ્લુએન્ઝા, હેપેટાઇટિસ, એચપીવી, ટાઇફોઇડ જેવી ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપતી રસીઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. હોસ્પિટલના અધ્યક્ષ ડોક્ટર સુમિત કાપડિયાએ જણાવ્યું હતું કે આ પ્રોગ્રામ દ્વારા પ્રતિક્રિયાશીલ સારવારને બદલે લાંબા ગાળાના વેલનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગ્યું છે. હોસ્પિટલની નિષ્ણાંત પેનલે ભાર મૂક્યો હતો કે બાળપણમાં લીધેલી રસીઓનું રક્ષણ સમય જતાં ઘટતું જાય છે. તેથી બુસ્ટર ડોઝ અને પુખ્ત વયનું રસીકરણ અત્યંત અનિવાર્ય છે. ખાસ કરીને ફેફસાના ચેપ, લીવરની સમસ્યાઓ અને કિડનીના દર્દીઓ માટે રસીકરણ એક મજબૂત સુરક્ષા કવચ પૂરું પાડે છે. પલ્સ 360 માત્ર બીમારીની સારવાર નહીં પરંતુ બીમારીને અટકાવવાની ફિલસૂફી પર આધારિત છે, જે કોર્પોરેટ જગત માટે સ્વાસ્થ્યપ્રદ વાતાવરણ ઉભું કરવામાં મદદરૂપ થશે. આ પહેલ વડોદરાના ઔદ્યોગિક અને વ્યવસાયિક ક્ષેત્રના લોકો માટે વરદાન સાબિત થઈ શકે છે. વેક્સિનેશન શિડ્યુલ જે છે જેના માટે લોકોનું બહુ જ નિગ્લેક્શન હોય છે કાં તો અવેરનેસ નથી હોતી, એના માટે જ આ એક પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. જેમ કે હું છું ડૉક્ટર જયદીપ, ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ અને હિપેટોલોજિસ્ટ. ઘણા બધા અમારા લીવરના પેશન્ટ્સ હોય છે કે જેને અમે વેક્સિનેશન શિડ્યુલ માટે રીઇન્ફોર્સ કરતા હોઈએ છીએ. એ એડલ્ટ વેક્સિન હોય, જેને ક્રોનિક લીવર ડિઝીઝ હોય કાં તો ક્રોનિક ઇન્ફ્લેમેટરી બોવેલ ડિઝીઝ હોય, જેમ કે અલ્સરેટિવ કોલાઇટિસ કે ક્રોન્સ ડિઝીઝ, એ બધાને જ હિપેટાઇટિસ એ, ઈ, બી, પછી ટાઇફોઇડ છે, ઘણા બધા લાઈવ વેક્સિનેશન્સ છે, કાં તો પછી શિંગરેક્સ છે અને ન્યુમોકોકલ ઇન્ફ્લુએન્ઝા વેક્સિન્સ માટે અમે પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ. એટલે આગળ જતાં એમને જીવલેણ બીમારીથી અમે બચાવી શકીએ અને માઇલ્ડ ઇન્ફેક્શન સાથે જ એમની ટ્રીટમેન્ટ થઈ શકે. See, this is one of the preventive health program. Pulse 360 જે ઇનિશિયેટિવ છે, જે આદિક્યુરા હોસ્પિટલે ઇનિશિયેટિવ લીધું છે કે આના બેઝ ઉપરથી અમે એક પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ પ્લાન્સ, મોર દેન હેલ્થ ચેકઅપ પ્લાન્સ અમે 4 પિલર પર વર્ક કરવાના છીએ. જે ફર્સ્ટ છે એ પ્રિવેન્ટિવ, સેકન્ડ છે એ ક્યોરેટિવ, થર્ડ છે એ પ્રોમોટિવ અને લાસ્ટ છે રિહેબિલિટેટિવ. સો આ મેઇન પિલર પરથી અમે હેલ્થ જે ઇશ્યુઝ છે એને ક્રિટિકલ ઇશ્યુઝ ના થાય એની માટે કેમ પ્રિવેન્ટ કરી શકાય, એને સારી રીતે કેમ ક્યોર કરી શકાય, અને અમે હેલ્થ અવેરનેસને કેમ સારી રીતે પ્રમોટ કરી શકીએ, અને જે હેલ્થ ઇશ્યુ થાય પછી અમે એને રિહેબિલિટેશનમાં અમે સારી કેર કેમ આપી શકીએ, એના માટે આ પલ્સ 360 અમે લોન્ચ કર્યું છે. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી ધ ન્યૂ હોરાઇઝન સ્કૂલ દ્વારા આ ગરમીની ઋતુમાં લોકોને ઠંડક મળી રહે તે માટે નિઃશુલ્ક છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરાના હરણી રોડ પર આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થા ધ ન્યૂ હોરાઇઝન સ્કૂલ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે એક પ્રશંસનીય સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. ઉનાળાની આકરી ગરમીને ધ્યાનમાં રાખીને શાળા પરિવાર દ્વારા સંગમ 4 રસ્તા પાસે જાહેર જનતા માટે નિઃશુલ્ક છાશ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સવારે 10 થી 12 વાગ્યા દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં અંદાજિત 200 થી 250 લીટર છાશ અને 5000 થી વધુ ગ્લાસનું વિતરણ કરીને રાહદારીઓ અને વાહન ચાલકોને ગરમીમાં ઠંડક અને તાજગી પૂરી પાડવામાં આવી હતી. આ સેવાકીય પ્રવૃત્તિમાં શાળાના ટ્રસ્ટીઓ જિગ્નેશ ઉપાધ્યાય, કેતન પરીખ, વિમલ શાહ, રાજેન્દ્ર ઠક્કર, લોકેશ અરોરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શાળાના આચાર્ય, શિક્ષકો, એડમિન સ્ટાફ, સેવક, ભાઈ બહેનો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક જોડાઈને આ વિતરણ વ્યવસ્થા સંભાળી હતી. ગરમીના સમયમાં લોકોના સ્વાસ્થ્યને જાળવવા અને પીવાના ઠંડા પીણાની સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે હાથ ધરવામાં આવેલી આ પહેલને સ્થાનિક રહીશોએ બિરદાવી હતી. ધ ન્યૂ હોરાઇઝન સ્કૂલની આ સેવાકીય પ્રવૃત્તિ સામાજિક સંવેદનાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ધ ન્યૂ હોરાઇઝન સ્કૂલ દ્વારા આજે નિઃશુલ્ક છાશ વિતરણ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. આ પ્રોગ્રામ રાખવાનો હેતુ એવો છે કે છાત્રો, વિદ્યાર્થીઓ, ટીચર તથા આમ જનતાને ખ્યાલ આવે
કે અત્યારે જે હીટ વેવ જે ચાલી રહી છે એના માટે કયા કયા સ્ટેપ લઈ શકાય. અમે છોકરાઓને બધું સમજાવ્યું છે કે હીટ વેવ માટે કયા કયા સ્ટેપ લઈ શકાય, પાણી ખૂબ પીવો, છાશ પીવો, લિક્વિડ શરબત પીવો, ટોપી પહેરો, અને આ બધું અમે પણ અત્યારે અનુસરીને કરીએ છીએ. અને મેઇન ઉદ્દેશ એવો છે કે વિદ્યાર્થીઓને ખ્યાલ આવે, આમ જનતાને ખ્યાલ આવે, અને છાશ પીવાને કારણે એમને જે હૃદયમાંથી શાંતિ ફીલ થશે એનો અનુભવ કરવા માટેનો આ એક પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. આવતીકાલે યોજાનાર મતદાનને લઈને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે, ત્યારે માંજલપુર વિસ્તારમાં પોસ્ટર વોરથી રાજકારણ ગરમાયું છે. માંજલપુરની કુબેરેશ્વર શાળાની બહાર અજાણ્યા શખ્સો દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરોએ મતદારો અને રાજકીય પક્ષોમાં ભારે ચર્ચા જગાવી છે. આ પોસ્ટરોમાં ખાસ કરીને સ્થાનિક ઉમેદવારને જ મતદાન કરવું તેવો આગ્રહ કરવામાં આવ્યો છે. આ સાથે જ આયાતી ઉમેદવારને મતદાન કરવાથી દૂર રહેવું તેવો ઉલ્લેખ કરીને પક્ષો દ્વારા બહારથી ઉતારવામાં આવેલા ઉમેદવારો સામે પરોક્ષ રીતે વિરોધ દર્શાવવામાં આવ્યો છે. આ પોસ્ટરોમાં વડોદરા જાગૃતિ સમિતિ એવું નામ લખવામાં આવ્યું છે, જેણે સ્થાનિક વિરુદ્ધ આયાતી ઉમેદવારના મુદ્દાને છેલ્લી ઘડીએ વેગ આપ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું હતું. વોર્ડ નંબર 18ના જવાબદાર અધિકારીઓ અને તેમની ટીમ તાત્કાલિક કુબેરેશ્વર શાળા ખાતે પહોંચી હતી અને આચારસંહિતાના ભંગ બદલ તેમજ શાંતિ જાળવવાના હેતુથી તમામ વિવાદાસ્પદ પોસ્ટરો દૂર કર્યા હતા. ચૂંટણી પંચના નિયમ અનુસાર મતદાનના 48 કલાક અગાઉ પ્રચાર પર પ્રતિબંધ હોય છે, ત્યારે આ પ્રકારે પોસ્ટરો લગાવી મતદારોને પ્રભાવિત કરવાના પ્રયાસને ગંભીરતાથી લેવામાં આવ્યો છે. આ ઘટના બાદ માંજલપુર વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. માંજરપુર ગામની અંદર કુબેરેશ્વર શાળા છે, એમાં બૂથની બહાર સવારના ટાઈમે કોઈ સ્ટીકરો નાના ચોંટાડી ગયા હતા. ઉપરથી જેવી અમને ફરિયાદ મળી એટલે તરત જ અમે આચારસંહિતા અમલીકરણ બાબતે તરત જ એ સ્ટીકરો દૂર કરવામાં આવેલ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આચારસંહિતાનો કડક અમલ શરૂ થઈ ગયો છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાંથી પોસ્ટરો દૂર કરવામાં આવ્યા હતા. વડોદરા મહાનગર સેવા સદનની ચૂંટણી પ્રચારના અંતિમ કલાકો પૂર્ણ થતાની સાથે જ શહેર વહીવટીતંત્ર દ્વારા ચૂંટણી આચારસંહિતાનો કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે હેતુથી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આક્રમક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂપે શહેરના આરવી દેસાઈ રોડ પર વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જાહેર માર્ગો અને વીજળીના થાંભલાઓ પર લગાવવામાં આવેલા શાસક પક્ષ સહિતના તમામ રાજકીય બેનરો, હોર્ડિંગ્સ, પોસ્ટરોને દબાણ શાખાની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા હતા. ચૂંટણી પ્રચારની સમયમર્યાદા પૂર્ણ થઈ ચૂકી છે. નિયમ મુજબ હવે કોઈ પણ રાજકીય પક્ષ જાહેર મિલકત કે માર્ગો પર પ્રચાર સામગ્રી પ્રદર્શિત કરી શકે નહીં. આથી તમામ ગેરકાયદેસર બેનરો દૂર કરવામાં આવી રહ્યા છે. આ સામગ્રીને જપ્ત કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચના આદેશ અનુસાર મતદાનના આખરી કલાકો પૂર્વે શહેરના તમામ 19 વોર્ડમાં આ પ્રકારની સફાઈ ઝુંબેશ ચાલુ રહેશે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આચારસંહિતાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેથી મતદાન પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનો અવરોધ ન આવે અને મતદારો પ્રભાવિત થયા વગર પોતાનો મતાધિકાર વાપરી શકે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.